સુરતના સચિન વિસ્તારમાં શાકભાજીની લારી ઊભી રાખવાની સામાન્ય બાબતમાં એક યુવક અને એક મહિલા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જેના વિડીયો વાયરલ થયા છે. સુરતના સચિન વિસ્તારમાં શાકભાજીની લારી ઊભી રાખવા બાબતે મહિલા અને યુવકો વચ્ચે મારામારી થઈ હતી. આ વિડીયો વાયરલ થયો હતો તો તે મામલે સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી મહિલા સહિત 3 લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા યુવાનોએ પોલીસ મથકમાં હાથ જોડી અને માફી માંગી હતી. સુરતના સચિન વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં લારી ઊભી રાખવા બાબતે ઝઘડો થયો હતો અને આ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે યુવકો અને મહિલા વચ્ચે છૂટા હાથની ઝપાઝપી થઈ હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો, જે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિડીયોને લઈ અને સચિન જીઆઈડીસી પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા 2 યુવકો અને 1 મહિલાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો પોલીસે જ્યારે યુવકોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ત્યારે બંને યુવકોએ હાથ જોડી અને માફી માંગી હતી. हमसे गलती हो गया सर, हम लोग लारी वाले, हम लोग को कोई गलती नहीं, बस क्षमा करिए, बस लारी वाले हम लोग अगल बगल रहते हैं, बस ऐसे ऐसे लारी रखने से आपस में हमारा झगड़ा हुआ, हमारे ऊपर लेडीज़ के ऊपर हाथ उठ गया, हमसे हमको माफ़ कर दो, हमसे गलती हो गई, अब से दोबारा ऐसा गलती नहीं करेंगे.